કંકુ ક્યાં છે? એક મિનિટ, તમે લોકો જાઓ. કંકો, કંકો, કંકો. ક્યાં હતી તું? હું આ બધી લાવવા જ ગઈ હતી અંદર. યાદ રાખજે, તું અમારી અંગત નોકરાણી છે. આ વેટર લોકો અમને નહીં પીરસે. તારે અમારી સામે અહીંયા જ ઊભું રહેવું પડશે. ભૂલ થઈ ગઈ ભાભી. ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. એવરી ટાઈમ તું ભૂલ કરે અને અમારે જતું કરવાનું, હા ને? ચલ હવે જલ્દી પીરસવા માંડ. હા. નોકરાણી થઈને વેટર નહીં કહે છે આપણને સર્વ કરવા માટે. કંકુ, રૂમમાંથી તો બચી ગઈ. હવે આ મોકો નહીં છોડો. ગુરુને ખમણ દે. એને બહુ ભાવે છે, હે ને? ગૌરાંગભાઈ, શ્રી સાથે કઈ વાત થઈ? શું ખબર છે ભાઈના? મેં ફોન કર્યો હતો થોડી વાર પહેલા, પણ લાગ્યો નહીં. થોડી વાર પછી પાછો ટ્રાય કરીશ. શું ફોન એટલે વારંવાર તમારે જેને ફોન કરવાનો? એટલે એને એવું ના થાય કે મોટા ભાઈને એકવાર ફોન કરીને જણાવી દઉં કે આવવાનું છું કે નથી આવવાનું? મને નથી લાગતું કે આવે. આવવાનું હોય તો ફોન તો કરે ને. મુંબઈમાં સેટ છે, નોકરી સારી રીતે કરે છે, ટાટ મારતી રહે છે, એને અહીંયા રાજકોટમાં આવીને ગરમી ખાવાનો શું શોખ હોય? ન આવે એ જ સારું. અહીંયા ગરમી છે ને. વર્ષો પછી રાજકોટ જાઉં છું, બધા માટે કંઈક લઈ લઉં. દાદા, ખાવાના అయితే બસ બસ બસ. અહીંયા મમ્મી પપ્પા કાગ ડોળે એની રાહ જોવે છે અને ભાઈનો કોઈ પત્તો જ નથી. હા, કઈ તો દેવાય ને કે નથી આવવાનું. લે, શ્રી નથી આવવાનો. અમને તો એવું હતું કે અમારો ભાઈ આવશે. ના રે, મમ્મી પપ્પાની જવાબદારી આપણા માથા ઉપર નાખીને મુંબઈમાં શાંતિથી સેટ થઈ ગયા છે. યોગિતાબેન, અમને તો હતું કે તમે પણ નથી આવવાના. એટલે શું છે ને કે બહુ રાહ જોડાવી તમે. ભાભી, એવું છે ને કે મીઠીને હોસ્પિટલ લઈ જવાની હતી, તો ત્યાંથી ડાયરેક્ટ અહીંયા આવી છું. ફૂટિયા જોઈને લાગતું નથી. મામી, ટીના ટીની ક્યાં છે? રૂમમાં છે. 101 નંબર રૂમમાં. હા. બેટા, ધ્યાનથી જજે. યોગિતાબેન, ડૉક્ટરે શું કીધું? કઈ નહીં, એ જ જે દર વખતે કહે છે. સાચું કહું ને યોગિતાબેન, તો તમારા તો નસીબ જ ખરાબ છે. એટલે ઘરમાં ડૉક્ટર હોવા છતાં પણ બહારના ડૉક્ટરને બતાવવા જવું પડે છે. કમાલ છે ભાભી તમારું. જે મનમાં આવે એ જ મોઢા પર બોલી નાખવાનું નહીં.
અરે કહી દો કે હું માત્ર નામનો ડૉક્ટર છું. બ્યુટીફુલ. પપ્પાના રિટાયરમેન્ટની પાર્ટી માટે તમે બહુ જ સરસ રિસોર્ટમાં રોકાયા છો.